ત્યારબાદ વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચારની, તો જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, આ સમાચાર મળી રહ્યા છે ઇફકોમાં મેન્ડેટ વિવાદ પછી નાફેડની ચૂંટણીમાં પણ ભાજપની પીછેહટ સામે આવી છે। નાફેડની ચૂંટણીમાં પણ આવી જ રીતે એક વિવાદ સામે આવ્યું, જેમાં નાફેડની ચૂંટણીમાં ભાજપે હજુ સુધી કોઈને મેન્ડેટ આપ્યું નથી। ઇફકોની ચૂંટણીની અંદર શું થયું તે દરેકે જોયું છે। નાફેડની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે, પરંતુ અહીં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈને મેન્ડેટ આપવામાં આવ્યું નથી। ઇફકોમાં મેન્ડેટ વિવાદ પછી હવે નાફેડની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીની પીછેહટ સામે આવી છે। જ્યારે જે તે સમયે જયેશ રાદડિયા જીત્યા અને તે પછી બાપુ નસીતે તેમના ઉપર જ્યારે ઇફકોની ચૂંટણીમાં આરોપો મૂક્યા હતા, તેની સ્પષ્ટતાને લઈને હજુ પણ તે વિવાદ સમ્યો નહીં અને તેઓની સારી એવી જીત થઈ ગઈ જયેશ રાદડિયાની। આ વખતે હવે નાફેડની અંદર પણ આવો જ એક મુદ્દો સામે આવ્યો। વધુ માહિતી માટે સંવાદદાતા લકી જોડાઈ ગયા છે। લકી, નાફેડની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીની પીછેહટ, કોઈ મેન્ડેટ નહીં, વિગતો શું? હવે ઇફકો પ્રથમ તો ઇફકો અને ક્યાંક ને ક્યાંક હવે નાફેડમાં નવા જમીનના એંધાણ છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે નાફેડની ચૂંટણી છે તે 21 મેના રોજ જે થવા જઈ રહી છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આજે સમગ્ર ચર્ચાએ જોર પકડ્યું છે, કારણ કે હજુ સુધી નાફેડની ચૂંટણીમાં એક પણ પ્રકારનું મેન્ડેટ છે તે આપવામાં આવ્યું નથી। હજુ સુધી કોઈ પણ મેન્ડેટ નથી આપવામાં આવ્યું અને 5 જેટલા ફોર્મ છે તે આગેવાનોના જે ભરાયા છે, ત્યારે હવે જે ફોર્મ કોણ પરત ખેંચશે તેના ઉપર સૌ કોઈની નજર છે, કારણ કે વર્ષ 2019માં જે મગન માંડવિયા છે, વડાવિયા છે, તેઓ બિનહરીફ ચૂંટાયા હતા। ત્યારે હવે તેની સામે જે પૂર્વ જે સાંસદ રહી ચૂક્યા છે મોહનભાઈ કુંડારિયા, તે હવે પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે। ત્યારે હવે આ બંનેમાંથી કોણ પરત ફોર્મ ખેંચશે કે બરાબરની ચૂંટણીનો જંગ જામશે તે જોવું રહેશે। જી બિલકુલ, જે રીતે મેન્ડેટ નથી આપવામાં આવ્યું, લકી, મુદ્દો એ છે કે ઇફકોની ચૂંટણીમાં જે તે સમયે જયેશ રાદડિયાને મેન્ડેટ નહોતું મળ્યું, તે વખતે પણ તેમનું જે બળાપો હતો અને એ નારાજ ચાલી રહ્યા હતા। પછી જેમને મેન્ડેટ આપવામાં આવ્યું તેઓ ન જીત્યા અને મેન્ડેટ વિના પછી ઇલેક્શન થયું અને જયેશ રાદડિયા જીતી રહ્યા, તે પછી પણ તે અંદરો અંદરનો ડખો ચાલી જ રહ્યો હતો। આ વખતે પણ શું નાફેડની અંદર પણ એવા જ એંધાણ વર્તાઈ રહ્યા છે? જી ચોક્કસથી, જે રીતે ઇફકોની ચૂંટણીમાં જે જૂથવાદ છે તે ખુલીને સામે આવ્યું, તે જ રીતે હવે નાફેડમાં પણ તેવું બની શકે છે, કારણ કે જે રીતે આપણે ઇફકોની ચૂંટણી જોઈ તેમાં મેન્ડેટ ન આપવામાં આવ્યું ને જયેશ રાદડિયા પોતે જે ફોર્મ ભર્યું અને તેઓ પણ જીત્યા। એટલે હવે નાફેડમાં જોવાનું રહેશે કે જૂના જે જોગી છે કે જે આ મગનભાઈ છે તે વિજેતા થશે કે હવે જે ફોર્મ કોણ પરત ખેંચશે તેના ઉપર સૌ કોઈની નજર છે, કે ફરી હવે ઇફકો વારી થશે તેના ઉપર સૌ કોઈની નજર છે। જી બિલકુલ, લકી, આપ જોડાયા અને વિગતો જણાવી તે બદલ આપ